ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। થોડા દિવસોથી લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા ખાતે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી। મોટાભાગના મકાનો ભાડેથી આપવામાં આવ્યા છે તો કેટલાક મકાન માલિકો ત્યાં રહે છે। તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે, પરંતુ ટેનામેન્ટની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાના કારણે તેમના ઉપર જીવનું સંકટ તોડાઈ રહ્યું હતું। આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા પહોંચી હતી અને લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી। સચિન પાલી મકાન હોનારત થયા બાદ પાલિકા તંત્ર હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહીં આપવાનો નિર્ણય લીધો છે। લાંબા સમયથી રિંગ રોડ માન દરવાજા જર્જરિત ટેનામેન્ટનો મુદ્દો પેન્ડિંગ છે। રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબૂરીને જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું, પરંતુ પાલી દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે। તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી। આપનું નામ? ક્યાં રહેવાનું? અચ્છા, કેટલા વર્ષથી રહો છો? 50 વર્ષ। આજે શું કર્યું એ લોકોએ એસએમસી વાળા? શું બીજી સમસ્યા છે? બીજી સમસ્યા હોય હવે લાઈટ કાપવામાં આવે અને ઘર જઈએ ભાઈ, અમે હોટલ કે ડબલ ભાડા થઈ ગયા। આજે તો અમારા ઘરવાળા મરી ગયા, અમારા કેવી સ્થિતિમાં રહીએ છીએ અમારું મન ચાલે। અંધારામાં ખાઈએ કે પાણી વગર તો ખાઈએ ભાઈ। આપનું નામ? લતાબેન તમાકુવાળા। કેટલા વર્ષથી ક્યાં રહો છો અને શું સમસ્યા થઈ અત્યારે? આશ્રમમાં મેં નાનપણની રહેતી હતી તો આશ્રમમાં મોટી થઈને આશ્રમવાળાએ મને મેરેજ કરાયા, પણ મારા ઘરવાળા પરિવાર બધા મરી ગયા। મારા સાસુ સસરા મારા ઘરવાળા બધા પડી ગયા। હવે મારે એકલી રહેવું, મેં ભાડું ભરું કે હું કરું? ભાડું ના પૈસા મારું ઘર કામ કરીને મારું ઘર ગુજારું છું, મારું કોઈ છે નહીં અગાડી પછાડ। હવે મેં ક્યાં જઈશ? ઝેર પીને હું મરી જવા, બીજું તો હું રસ્તો। આજે શું કર્યું એસએમસી? લાઈટ ને પાણીની લાઈન કાપી કાઢીને હવે ખાઈએ નાહીએ હું, એમાં બધી મુશ્કેલી છે। મેયર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે હવે આ મકાન ઉતારી લેવાની જરૂરિયાત છે। રાજકીય આગેવાનો દ્વારા ટેનામેન્ટમાં રહેતા લોકોને હજુ સમય આપવામાં આવે એ પ્રકારની વાતો પણ ચર્ચામાં હતી। એટલે તને બીજો કાપીને બીજો પ્રશ્ન થયો, આ લોકોને જ્યારે આવાસ ફાળવ્યા ત્યારે એવું દસ્તાવેજીમાં એવું લખેલું તમે પોતે માલિકીના ધોરણે આપેલા હતા? આ આવાસ 1960ની આજુબાજુ આપવામાં આવેલા હતા। પછી તો જે પાર્ટીને મળી અને 5-7 વર્ષ પછી વેચ્યાથી બીજાને ગયા હશે। ટૂંકમાં આજે કોર્પોરેશન કે અમે તમને આપ્યા હતા, તમારે એને મેન્ટેનન્સ રાખવાની જવાબદારી હતી। એ એમની જગ્યાએ કદાચ સાચા પણ હોય, પણ જે તે સમયે લોકોમાં એટલી જાગૃતિ નહીં હતી। પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા 6-7 વર્ષથી લગાતાર નોટિસો દર વર્ષે આપે છે। અમારી રજૂઆત એટલી છે કે જે પ્રમાણે અલથાણ, ડુંબા, લાંઢણ અને કતારગામ ટેનામેન્ટનું થયું એ પ્રમાણે ઝડપી રીતે નિર્ણય લો ને। આ તો આટલી મોકાની જગ્યા છે, એનો નિર્ણય લેવાની જવાબદારી મહાનગરપાલિકાના શાસકોની અને વહીવટી તંત્રની છે, અહીંના લોકલ લોકોની નથી। સ્થાનિક લોકો તો અમે સાથ સહકાર આપવા તૈયાર છે બધી રીતે, પરંતુ જે નિર્ણય છે, જે કાયદાકીય મેટર ક્યાં અટકે છે કે બિલ્ડર કેમ આવતો નથી, એને શું તકલીફ છે, એ સમસ્યાનું નિરાકરણ કરવાની જવાબદારી શાસકોની તંત્રની છે। તંત્ર અને શાસકો એક સાથે બેસીને ઝડપી નિર્ણય કરે તો 1300 પરિવારોને વહેલી તકે ન્યાય મળશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।